મારું નામ પ્રોફેસર ચૈતન્ય જોશી છે. હું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર GBRCમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. મારી સાથે છે ડૉક્ટર માધવી જોશી, એ જોઈન્ટ ડાયરેક્ટર તરીકે GBRCમાં સેવાઓ આપે છે. હવે દરેક સજીવ, માણસ હોય, પશુ હોય, વનસ્પતિ હોય કે બેક્ટેરિયા કે વાયરસ હોય, દરેક સજીવની અંદર જે મૂળભૂત એકમ આપણે ગણીએ તો એ DNA ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ એ DNA અથવા તો RNA હોઈ શકે છે. માણસની અંદર જે ન્યુક્લિક એસિડ હોય છે, જેની સંરચના હોય છે, એ DNAની હોય છે. જ્યારે વાયરસની અંદર ઘણા વાયરસમાં DNA વાયરસ હોય, ઘણા વાયરસની અંદર RNAની સંરચના હોય છે. આ જે વાયરસ છે, કોરોના વાયરસ, એની અંદર જે સંરચના છે એ RNAની હોય છે. RNA રાઇબોન્યુક્લિક એસિડ, RNA. હવે માણસ કે પશુ કે વનસ્પતિ દરેકની જે સ્વભાવ, એની રચના, સંરચના સંપૂર્ણપણે જે આ ન્યુક્લિક એસિડ હોય, DNA હોય, એના આધારે નક્કી થતી હોય છે. એનો સ્વભાવ, પ્રકૃતિ પણ DNAના આધારે નક્કી થતી હોય છે. એ જ પ્રમાણે વાયરસની અંદર પણ એની સંરચના તેમજ એની પ્રકૃતિ પણ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે. હવે આ જો સંરચનાનો અભ્યાસ કરવામાં આવે, એની પ્રકૃતિ સમજવામાં આવે, તો વાયરસને કેવી રીતે એને ટેકલ કરવો, એની સાથે આપણે કેવી રીતે એને હેન્ડલ કરવો, જેથી કરીને એની જે તીવ્રતા છે, વિરુલન્સ જે છે, રોગ કરવાની જે એની તીવ્રતા છે, એ કેવી રીતે આપણે ઘટાડી શકીએ અથવા તો નાબૂદ કરી શકીએ, એ સમજી શકાય. તેમજ એની સામે કોઈ દવા આપણે બનાવી હોય તો એ દવા અસરકારક રહેશે કે નહીં, એ કમ્પ્યુટર લેવલે આપણે એને ચકાસી શકીએ. કમ્પ્યુટર લેવલે ચકાસ્યા પછી એને લેબોરેટરી લેવલે તપાસી શકીએ, અને ત્યાર પછી એને એકચ્યુઅલ ટ્રાયલની અંદર આપણે લઈ જઈ શકીએ. એટલે જ્યાં સુધી જો આપણી પાસે એની ન્યુક્લિક એસિડની સંરચના હાજર હોય તો આપણે કમ્પ્યુટર લેવલે એને નોર્મલી, હું તમને એક સમજાવું કે એક કમ્પાઉન્ડ હોય તો એ દવા તરીકે કામ કરશે કે નહીં, એ જો જોવું હોય તો લેબોરેટરીમાં આપણે પ્રયોગો કરીએ તો એટ અ ટાઈમ એક કમ્પાઉન્ડ કે 2 કમ્પાઉન્ડ કે 5 કમ્પાઉન્ડનો આપણે પ્રયત્ન કરી શકીએ. એની સામે જો એની જીનોમ સંરચના આપણી પાસે હાજર હોય તો કમ્પ્યુટર લેવલે જ આપણે હજારો નહીં પણ મિલિયન્સ ઓફ કમ્પાઉન્ડ એની સાથે ટેસ્ટ કરી શકીએ. ટેસ્ટ કર્યા પછી એમાંથી કયું કમ્પાઉન્ડ એની ઇફેક્ટિવલી એની સાથે કામ કરશે એ આપણે નેરો ડાઉન કરીએ, અને એ જે આપણને ઇફેક્ટિવ કમ્પાઉન્ડ મળે એને જ આપણે લેબોરેટરી લેવલે પ્રયોગમાં લઈ શકીએ, જેથી કરીને આપણને સફળ થવાના ચાન્સીસ છે એ ઘણા વધી જાય. અત્યારે જે આપણે જે કામ કર્યું છે એકદમ બેઝિક લેવલનું કામ છે. એટલે કે વાયરસ જે હોય, જેનાથી ખરેખર જે પેશન્ટ હતું એમાંથી આપણે વાયરસ આઇસોલેટ કરી, અને આઇસોલેટ કર્યા પછી આપણે એની સંરચના તપાસી. હવે વસ્તુ તો થાય છે એવું કે નોર્મલી માણસ કે હાયર ઇક્વેરિયટ હોય, કે માણસ કે પ્રાણીઓ કે વનસ્પતિ, એમાં મ્યુટેશન ચેન્જીસનો રેટ ઓછો હોય. પરંતુ જેમ જેમ આપણે નીચે જઈએ તો બેક્ટેરિયા અને વાયરસમાં મ્યુટેશનનો રેટ ઘણો વધારે હોય. એટલે કે વાયરસ છે એની પોતાની સંરચના બદલતો રહે, અને એટલા માટે કે એણે સર્વાઈવ થવું હોય, નવું વાતાવરણ બદલાય અને એમાં ટકી રહેવું હોય. માણસે કોઈ ડ્રગ ડેવલપ કરી હોય, વેક્સિન ડેવલપ કરી હોય, એની સામે એણે ટકી રહેવું હોય, તો પોતાની સંરચનામાં એ ફેરફાર કરી અને ટકી રહેવા માટે એ પ્રયત્ન કરતો હોય. એટલે જો વાયરસને આપણે સ્ટડી કરીએ તો એ જે પણ ચેન્જીસ હોય એની સામે આપણે કઈ દવા વધુ અસરકારક રહેશે અને કયું વેક્સિન કેવી રીતે બનાવી શકીએ એ આપણે સમજી શકીએ. અત્યારે અમે જે છે એક પેશન્ટની અંદરથી આ વાયરસની જીનોમ સંરચના નક્કી કરી છે, અને એની અંદર જે મ્યુટેશન અમને મળ્યા છે એના ઉપર અમે અભ્યાસ હવે ચાલુ કર્યો છે. તદુપરાંત
ગુજરાતભરમાંથી અલગ અલગ લોકેશન પરથી પણ અમે સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એમાં પણ એ વાયરસના પણ સંપૂર્ણ જીનોમનું એનાલિસિસ કરવાનું છે. લગભગ 100 જેટલા વાયરસ આઇસોલેટનું અમે હોલ જીનોમ સિક્વન્સિંગ કરીશું અને એના આધારે જે ડ્રગ ડેવલપમેન્ટની સ્ટ્રેટેજી અને વેક્સિન ડેવલપમેન્ટની સ્ટ્રેટેજી પણ વિચારીશું. કુલ 9 મ્યુટેશન એટલે કે ચેન્જીસ જોવા મળ્યા, એમાં 6 મ્યુટેશન ઓલરેડી રિપોર્ટેડ છે, કારણ કે દુનિયાભરમાં જે આ વાયરસની જે છે ન્યુક્લિક એસિડની સિક્વન્સ થયેલી છે હોલ જીનોમની, એની સાથે કમ્પેર કરીએ તો 6 મ્યુટેશન અલગ અલગ દેશોમાં રિપોર્ટ થયા છે, પણ 3 મ્યુટેશન એવા છે કે જે હજી સુધી રિપોર્ટ થયા નથી, એટલે કે તદ્દન નવા મ્યુટેશન આપણે જે વાયરસ હેન્ડલ કર્યો એની અંદર જોવા મળ્યા હતા. હવે એ જે મ્યુટેશન છે એનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ અને એ મ્યુટેશનના ઇમ્પ્લિકેશન શું આવશે એનો પણ અભ્યાસ ચાલુ છે. મ્યુટેશન જો એ પ્રકારે હોય કે જે એમાઇનો એસિડ ચેન્જ કરતું હોય તો એ મિસસેન્સ મ્યુટેશન કહેવાય અને એના કારણે એની પ્રોટીનની સંરચના બદલાય તો એનો સ્વભાવ અથવા તો એનું જે સ્ટ્રક્ચરલ પ્રોટીન હોય એમાં પણ બદલાવ થઈ શકે. પણ જો મ્યુટેશન માઇલ્ડ પ્રકારનું હોય તો એના પ્રોટીનમાં એમિનો એસિડમાં બદલાવ ના થાય અને એની સંરચના પણ બદલાવ ના થાય, એનો અભ્યાસ અમે કરી રહ્યા છીએ. ગઈકાલે જ અમે આ હોલ જીનોમ સિક્વન્સિંગ કમ્પ્લીટ કર્યો છે, જે છે ચેન્જીસ આઈડેન્ટિફાય કર્યા છે. હવે એ ચેન્જીસ શું એની ઇમ્પ્લિકેશન શું છે એના જીનોમ લેવલે સ્ટ્રક્ચર લેવલે એનો અભ્યાસ ચાલુ છે. મેં જેમ કહ્યું તેમ આ જે વાયરસ છે એમાં રેટ ઓફ ચેન્જ ઘણો વધારે હોય છે અને પર્ટિક્યુલરલી કોરોના વાયરસની અંદર 1 મહિનામાં 2 મ્યુટેશન, મતલબ કે એક વાયરસ જુદા જુદા માણસોમાં, એક માણસથી બીજા માણસ, બીજામાંથી ત્રીજામાં એવી રીતે ટ્રાન્સફર થતો હોય તો 1 મહિનો સુધી એ ટ્રાન્સફર થાય તો એની અંદર 1 મહિનામાં 2 મ્યુટેશન આવી શકે છે. તો આટલો ફાસ્ટ રેટ હોય છે એના મ્યુટેશનનો વાયરસની અંદર. જે પર્ટિક્યુલરલી જે આરએનએ વાયરસ હોય એ પોતાના અસ્તિત્વ માટે, ટકી રહેવા માટે એ પ્રમાણે મ્યુટેશન કરતા જ હોય છે, એનું થતું જ હોય છે. એટલે એ હોસ્ટના કારણે પણ હોઈ શકે અને વાતાવરણના કારણે પણ હોઈ શકે, अलग अलग एना कारणों रही सके से. ये जो हमने संशोधन किया है, जो वायरस के जीनोम का होल जीनोम सीक्वेंसिंग करने का जो काम किया है, उससे हमको वायरस की संरचना, उसके स्ट्रक्चरल प्रोटीन, नॉन स्ट्रक्चरल प्रोटीन के बारे में पता लगेगा. उसमें क्या चेंजेस हुए कंपेयर टू कि जो सबसे पहला वायरस डिटेक्ट हुआ था वुहान 1 जो स्ट्रेन, उससे कंपेयर टू क्या चेंजेस हुए और बाकी दुनिया के देशों में भी जो उसके होल जीनोम सीक्वेंसिंग हुए उसमें जो चेंजेस हुए वो उसके साथ कंपेयर करके हम पता लगा सकते हैं कि क्या चेंजेस है और वो ध्यान में रखते हुए उसमें क्या दवाई इफ़ेक्टिव असरकारक रह सकती है या तो फिर उसमें क्या वैक्सीनेशन किस तरह से बना सकते हैं या तो इफ़ेक्टिव वैक्सीनेशन बना सकते हैं या जो कौन सी दवाई उस पर काम कारगर रहेगी कि नहीं रहेगी वो हम जांच कर सकते हैं. મારું નામ ડૉક્ટર માધવી જોશી છે અને હું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છું. હવે આપનો જે પ્રશ્ન હતો કે આ જીનોમ સિક્વન્સિંગ કર્યાથી શું ફાયદો થશે, જેવી રીતે જયંતિ રવિ મેડમે કહ્યું કે આ જીનોમ સિક્વન્સિંગ જે આપણે કરી એ પ્રથમ પગથિયું છે, આપણે પગથિયું ચડવાનું શરૂ કર્યું છે અને જે રીતે સાહેબે વાત કરી એ રીતે આપણે હવે આનાથી વધારે જીનોમ સિક્વન્સ કરી અને એમાં 3 દિશાઓમાં આગળ સંશોધન કરવાનો પ્લાન છે. એક તો કે એની રસી બનાવવામાં આપણને શું ફાયદો મળે, બીજું આ ગુજરાતમાં વાયરસ જે છે એ અલગ અલગ દેશોમાંથી આવેલો છે તો એ વાયરસ અત્યારે ગુજરાતમાં કયા પ્રકારનો વાયરસ વધારે છે, એ વાયરસના વિરુલન્સ એટલે કે રોગ કરવાની એની કેપેસિટી કેટલી છે, આ બધા પ્રકારના સંશોધનો અમે શરૂ કરીશું. આ સંશોધનથી સીધો ફાયદો કહીએ તો એક અમે આની નિદાન જે થઈ શકે એના માટેની અમે કિટ પણ બનાવવાની અત્યારે કોશિશ કરી રહ્યા છીએ. એટલે એ આપણે ઇમિજિએટ લાભ જેને કહી શકાય એ પ્રજાને મળે એમ છે. ઉપરાંત અમારે ત્યાં જે સંશોધન થઈ રહ્યું છે એના તારણો અમે ડૉક્ટર્સ અને બીજા હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ્સ સાથે શેર કરેલા છે
જેની અંદર આ વાયરસમાં કઈ કઈ દવાઓ ઉપયોગી થઈ શકે એને લગતું આપણે એક તાત્કાલિક જે પરિણામ છે એ ઓલરેડી આપેલું છે.